પ્રપંચી પાકિસ્તાન પર કરો પ્રહાર જે રીતે પહેલગામ હુમલા બાદ દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને કયા કયા એક્શન લેવાયા તે અંગે પણ વિપક્ષ એક તરફ સરકારને ઘેરી રહ્યું છે। 22 એપ્રિલે પહેલગામના બેસરન ખીણમાં આતંકી હુમલો થયો હતો। આતંકીઓએ 26 પ્રવાસીઓની પરિજનો સામે હત્યા કરી હતી। તો આ સાથે એનઆઈએ અત્યારે આતંકી હુમલાની તપાસ કરી રહ્યું છે। એનઆઈએ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। એનઆઈએ દ્વારા પ્રત્યક્ષદર્શીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને દરેક પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે। આતંકીઓએ નરસંહારનું વિડીયો રેકોર્ડિંગ કર્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે। આતંકીઓએ કેમેરા લગાવ્યા હતા અને નરસંહારને વિડીયો રેકોર્ડિંગ કર્યું। આતંકીઓએ શરીર પર બોડી કેમેરા લગાવ્યા હતા તે અંગેની પણ માહિતી સામે આવી હતી। હુમલામાં 5 થી 7 આતંકીઓ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। 5 થી 7 જેટલા આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો। આતંકીઓને 2 થી 5 સ્થાનિક દ્વારા પણ મદદ કરવામાં આવી હતી। સ્થાનિકોએ પણ આ સમગ્ર ઘટનામાં મદદ કરી હોવાનું સામે આવ્યું। આતંકના મદદગારોએ પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી। એ સમગ્ર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે। સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા હતા। તેમના ફોટો પણ સામે આવ્યા હતા। 3 આતંકવાદી પાકિસ્તાની હોવાનો ખુલાસો થયો છે। આજે 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર થયા। 3 આતંકવાદીઓ પાકિસ્તાની હતા। 22 એપ્રિલના રોજ નરસંહાર થયો હતો। બેસરન ખીણમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 26 જેટલા પ્રવાસીઓ સામે બંદૂક ચલાવવામાં આવી હતી અને ફાયરિંગ કરી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે રીતની કાર્યવાહી, કડક કાર્યવાહી થાય તેવી દેશભરમાં લોકો માંગ કરી રહ્યા છે। ન માત્ર ગુજરાત પરંતુ દેશભરના લોકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। પાકિસ્તાનનો હાથ આવવાની આશંકાના પગલે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। આવતીકાલે આ ઘટનાને એક અઠવાડિયું પૂરું થશે, પરંતુ એવી કોઈ ઠોસ કાર્યવાહી ન થઈ હોવાનો પણ આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે। વિપક્ષે સત્તા પક્ષના જે પણ કાર્યવાહી છે તેના ઉપર સવાલ ઉઠાવી રહ્યું છે। હુમલામાં 5 થી 7 આતંકીઓ સામેલ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને આતંકીઓને 2 થી 5 સ્થાનિકો દ્વારા મદદ કરવામાં આવી હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। આ તમામ લોકોને પકડીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। કોઈ કડક કાર્યવાહીની માંગ હાલ તો થઈ રહી છે। દેશભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। ડિપ્લોમેટિકલી સરકાર પાસે કયા કયા રસ્તા બચ્યા છે? એક તરફ સરકાર દ્વારા બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે। આજે રાજનાથસિંહ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક થવાની છે। સૈન્ય તાકાત કેટલી છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થાય। કેવી રણનીતિ આગામી દિવસોમાં ઘડાય તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે। આ સાથે સૈન્યના વડાએ પણ રાજનાથસિંહ સાથે બેઠક કરી હતી અને તે દરમિયાન પણ આ સમગ્ર ઘટના અંગે વાતચીત કરવામાં આવી હતી અને સમગ્ર વાતચીતથી માહિતગાર રાજનાથસિંહ છે તે વડાપ્રધાન મોદીને કરવાના છે। વડાપ્રધાનના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ બેઠકો થઈ રહી છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી ક્યારે તે પ્રશ્ન હાલ ચારે બાજુ ચર્ચાઈ રહ્યું છે। એનઆઈએ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। તો આજ અંગે વાત કરવી છે। આપણી સાથે મિલન ખીરા, રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે। મિલનભાઈ, સ્વાગત છે આપનું GSTVમાં। મિલનભાઈ, જે રીતે આવતીકાલે આ ઘટનાને અઠવાડિયું પૂરું થશે, પરંતુ કડક કાર્યવાહી ક્યારે? દેશભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જી, અત્યારના જે રીતની પરિસ્થિતિ છે એના હિસાબે લોકોનો જે આક્રોશ છે તે ખૂબ જ છે, પણ આ જે છે તે એક યુદ્ધ છે। યુદ્ધ જે છે તે વગર વિચારીએ થતું નથી અને સરકાર જે છે એ કંઈક વિચારીએ અને થોડાક ધીમા પગલે ચાલે છે। થોડુંક અમુક ઘણી વખત છે ને થોડુંક કૂટનીતિક રીતના પણ ચાલવું પડતું હોય છે। આપણે સિંધુ જળ સંધિ જે છે તે રદ કરી છે, પણ એનો કોઈ ખાસ કોઈ મતલબ રહેતો નથી, કારણ કે પાણી રોકવાની આપણી આગળ કોઈ ક્ષમતા અત્યારના સ્ટેજે કોઈ છે નહીં। એટલે અત્યારના આપણે જે કરી રહ્યા છે એની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને આપણે એકલું પાડવાની અને કંઈક મોટું થાય એનું ડરાવવાની આપણે કોશિશ કરી રહ્યા છે, પણ આ જે વસ્તુ છે તે પૂરતી નથી। સરકારે જે છે જે રીતના ભૂતકાળમાં ઉરી અને બીજી જે સર્જિકલ સ્ટ્રાઇક કરેલી હતી એ પ્રમાણે ફરીથી એક સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જો પાકિસ્તાનની અંદર ડર બેસાડશે તો એક ખૂબ જ મોટો ઇમ્પેક્ટ આવી શકશે। મને નથી ખબર કે આપની આગળ માહિતી છે કે નથી, પણ મારી આગળ અત્યારના હમણાં એક લેટેસ્ટ માહિતી એવી આવી છે કે પાકિસ્તાનના જે સૈનિકો જે છે તે ધડાધડ રાજીનામા આપી રહ્યા છે। બરાબર છે કે ભાઈ ભારત જે છે એ સાથે યુદ્ધ થઈ શકે છે અને યુદ્ધ લડવા ન માંગતા હોવાના કારણે પાકિસ્તાની સૈનિકો જે છે તે રાજીનામા આપી રહ્યા છે।
એટલે આ જે છે એક રીતનો જોઈ શકીએ તો કૂટનૈતિક વિજય જ કહી શકાય. પણ આની અંદર જો આપણે ફરીથી એક સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખીએ તો પાકિસ્તાની સૈન્યનું જે મનોબળ જે છે તે એટલી હદે તૂટી જશે કે દેશ જે છે પાકિસ્તાન જે છે એના જ ઓટોમેટિક 3 થી 4 ટુકડા થઈ શકે છે. બલુચિસ્તાન છે, વઝિરિસ્તાન છે, સિંધ છે, બરાબર છે, અને કરાચી સાઈડનો ચોથો ભાગ છે. એટલે અત્યારનો જે સમય જે છે તે જરીકે પણ સમય બગાડ્યા વગર લશ્કરે જે છે, ભારતીય લશ્કરે જે છે ત્યાં કોઈ પણ જાતની સર્જિકલ સ્ટ્રાઇક કરવાની તાતી જરૂરિયાત કરવી જોઈએ એવું મારું અંગત રીતના માનવું છે. ઓકે, આપણી સાથે સંરક્ષણ એક્સપર્ટ જયદેવ જોશી પણ જોડાઈ ચૂક્યા છે. જયદેવભાઈ, સ્વાગત છે આપનું GSTVમાં. જયદેવભાઈ, એક ઠોસ અને કડક કાર્યવાહી ક્યારે? આજે પણ એ પ્રશ્ન અત્યારે પણ જોવા મળી રહ્યો છે. જે કાર્યવાહી થઈ છે તેનાથી કેટલો ફરક લાગી રહ્યો છે અને કડક કાર્યવાહી ક્યારે પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. મારો અવાજ પહોંચે છે આપને? જી બિલકુલ બિલકુલ. આપે જે પ્રશ્ન પૂછ્યો કે કડક કાર્યવાહી ક્યારે, કદાચ હું એમ કહીશ કે કડક કાર્યવાહી ક્યાં સુધી એ વધુ ઉપયુક્ત પ્રશ્ન છે. કારણ કે જે આપે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં અને જે આખો દેશ વિચારે છે એના જવાબમાં આક્રોશ ખૂબ છે. ન્યાય મેળવવાની, હું એમ નહીં કહું કે બદલો લેવાની, કારણ કે આવા તો હમલા અને બદલા, જો એ હમલો બદલો આપણે કરતા જ રહેશું તો એવું આપણે દશકાઓથી પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રોક્સી લડાઈ લડી રહ્યા છે. આપણે જે કરવાનું છે એ ન્યાય અપાવવાનો છે. આ 26 પરિવારો જેણે તેના સ્વજનો ગુમાવ્યા, માત્ર એમને નહીં, એવા કેટલાય સેંકડો હજારો પરિવારો કે જેમને ત્રાસવાદના કારણે નુકસાન થયું છે તેને અને આપણા ભારત દેશને આપણે ન્યાય અપાવવાનો છે. અને એના માટે અત્યારે દેશમાં જે વાતાવરણ છે એ જોતા કંઈક જલ્દી થાય, કંઈક મોટું થાય એની માંગ છે. એ સર્વ ભારતવાસીની માંગ છે. સરકાર પણ આ દિશામાં પગલાં લઈ રહી છે. હવે આ ઉતાવળ કે હમણાં કરો, જલ્દી કરો, એ બહુ સબ્જેક્ટિવ ટર્મ છે. તો જોવામાં આવે અને આપણે ખાલી હિસ્ટોરિકલ વાતો કરીએ, ખાલી મનગણત વાતો અને અંગત મંતવ્યોથી વધારે આપણે હાર્ડ ફેક્ટ્સ જોઈએ તો ઉરી અને પુલવામા એના હમલા પછી કેટલામાં દિવસે સ્ટ્રાઇક થઈ હતી? કોઈ એક હતી જે સ્ટ્રાઇક જે 13મા દિવસે ને એની આજુબાજુ કેટલી બધી બયાનબાજી પણ થઈ હતી. એના કારણે આપણા દેશવાસીઓને યાદ હશે કે ઉનકી 13વી કર દી જાયગી, એટલે જે આપણે પણ કહેતા હોઈએ છીએ 13મું, એનું 13મું કરી દેવું તો એટલા દિવસ પછી સ્ટ્રાઇક થઈ હતી. એક બીજું, આજે સ્ટ્રાઇક કરી દઈએ, આ મિનિટે સ્ટ્રાઇક કરી દઈએ, પણ એ સ્ટ્રાઇક ની સાતત્યતા કેટલી, લાંબો સમય સુધી કેટલું ચલાવવું છે? આ સ્ટ્રાઇકો કરવી એ એક ઇટ્સ એન ઇન્સ્ટ્રુમેન્ટ, એક હથિયાર છે, એક સ્ટ્રેટેજી છે. પણ અંતે આપણો મિશન શું છે? આપણો મિશન હોવો જોઈએ પાકિસ્તાનમાંથી આતંકવાદનો ખતમ કરવો. અને એટલે હું એ પૂછું છું કે એ પ્રશ્ન પૂછવો વધુ વ્યાજબી છે. આપણે પૂછ્યો સારો પ્રશ્ન છે, પણ આપણા દેશે એ તરફ વિચારવું વધુ જરૂરી છે કે હવે સ્ટ્રાઇક ક્યાં સુધી કહેવાનો મારો અર્થ એ છે કે એક ટેરરિસ્ટ ની સામે એક સ્ટ્રાઇક કરીને, એક એર સ્ટ્રાઇક કરીને, એક સર્જિકલ સ્ટ્રાઇક કરીને ના અટકીએ. ઘણી બધી સર્જિકલ સ્ટ્રાઇકો કરવી પડે, LOC ને પેલે પાર કે પાકિસ્તાનના IB ક્રોસ કરીને ત્યાં, તો એ પણ કરવી જોઈએ, કરવાની જરૂર છે. ત્યાં સુધી કરતી રહેવી જ જોઈએ જ્યાં સુધી એવા ટેરરિસ્ટ કેમ્પ, એના હાઇડઆઉટ, એના લોજિસ્ટિકલ થાણાઓ એ બધાને આપણે ખતમ ના કરી શકીએ, એમના સિનિયર ટેરર મોડ્યુલોને ખતમ ના કરી શકીએ. અમેરિકાએ આપ જો, આપણને એમ લાગે કે ઓસામા બિન લાદેન એક વ્યક્તિને જઈને પાકિસ્તાનમાં જઈને ખતમ કર્યો તો શું થયું? જ્યારે લીડરશિપ ખતમ થાય છે ત્યારે એની મેળે એની નીચેનું માળખું પણ નબળું પડે છે ને વિખેરાઈ જાય છે. તો હું એ કહીશ કે યસ, ઉતાવળ પૂરતી, પણ એટલી ઉતાવળ કે આપણને ધાર્યા પરિણામ આપે, પણ એ એકાદું છમકલું કરીને અટકી ન જઈએ, સરકાર અટકી ના જાય, સૈન્ય અટકી ના જાય અને જનતાનો પણ વિશ્વાસ અટકે નહીં, એ વિશ્વાસ. ઓકે, મિલનભાઈ, આપે હમણાં થોડી વાર પહેલા જણાવ્યું કે એવી વાત સામે આવી છે કે પાકિસ્તાની સૈનિકો રાજીનામું આપી રહ્યા છે અને એવી પણ વાત, આ વાતનો કોઈ પુષ્ટિ આપવામાં નથી આવી
અને ક્યાં એવી વાત સામે નથી આવી, પણ ચર્ચાઓ એવી છે કે વડાપ્રધાન મોદીના હુંકાર બાદ આ રીતે થઈ રહ્યું છે. પરંતુ આ બધી બાબત બાદ પણ જે વોર થઈ રહી છે, વોર કરવાની વાત છે, આપણે હમણાં જ વાત કરી, જયદેવભાઈએ કીધું એર સ્ટ્રાઇક કરવાની વાત છે, થોડું શાંતિ રાખો, પણ બધી જ વાતો માત્ર મીડિયા વોર જોવા મળી રહ્યું છે. ક્યાંય સાચેમાં ક્યાંય જોવા નથી મળી રહ્યું. જે પગલાં લેવામાં આવ્યા છે, પાણી રોકવામાં આવ્યું છે, તેમના વિઝા રદ કરવામાં આવ્યા છે, બોર્ડર બંધ કરી દેવામાં આવી છે, આ બધી બાબતોથી કંઈ થશે ખરું મિલનભાઈ? પહેલી વસ્તુ તો હું એવું કહેવા માંગીશ કે આ જે એટેક થયેલો છે તે આપણું એક ઇન્ટેલિજન્સ ફેલ્યોર છે, અને અમુક અંશે એવું પણ કહી શકાય કે ગવર્મેન્ટનું પણ ફેલ્યોર છે આની અંદર. જે જમ્મુ કાશ્મીરની જે ઉમર અબ્દુલ્લાની સરકાર છે આ એનું પણ ફેલ્યોર છે, કેન્દ્ર સરકારનું તો છે જ, પણ ઉમર અબ્દુલ્લાનું પણ ફેલ્યોર છે. હવેની વસ્તુ સિનારીઓ કેવો હોય છે કે પાકિસ્તાન જે છે આવી રીતના છમકલા કરવા માટે ટેવાયેલું છે. આપણે ત્યાં ઇલેક્શન્સ હોય, કોઈ તહેવાર હોય, અમરનાથ યાત્રા હોય, ત્યારે કંઈક ને કંઈક છમકલા કરવા માટે પાકિસ્તાન ટેવાયેલું છે. અને આપણી જે મિલિટરી જે છે, આર્મી છે, એને ખબર જ છે કે આવા પીરિયડની અંદર જે છે તે મિલિટન્સી અને ટેરરિઝમ જે છે તે વધારે એક્ટિવ હોય છે. ત્યારે આપણી જે કોઈ પણ એજન્સીસ છે એના થોડુંક વધારે સતર્ક રહેવાની જરૂરિયાત હતી, અને આ જે હુમલો જે થયો તે રોકી શકવાની તાતી જરૂરિયાત હતી. બીજા નંબર ઉપરનું ફેલ્યોર એવું પણ કહી શકાય કે ભાઈ આજે 3-3.5 કલાક જે રિપોર્ટ આવી રહ્યા છે તે 3-3.5 કલાક પછી મદદ પહોંચી છે. આ પણ એક આપણું મોટું લોજિસ્ટિકલ ફેલ્યોર કહી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક એવું વસ્તુ છે કે ભાઈ આ હુમલા જે છે એ આપણને થોડું ઘણું શીખવાડે પણ છે. નુકસાન તો થયેલું જ છે, આપણને ના નથી પાડતો, પણ આપણું જે ફેલ્યોર છે એ વસ્તુ આપણને શીખવાડી રહ્યો છે કે આ વસ્તુમાં આપણે સુધરવાની જરૂરિયાત છે, અને જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ પણ એટેક થાય તો એના માટેના આ ટાઈપના આપણે પગલાં લઈ શકીએ. એટલે જે ફેલ્યોર થયેલું છે એને આપણે પગલાં સુધારીએ, અને સાથોસાથ જે જરૂરિયાત છે પાકિસ્તાનને જવાબ દેવો બહુ જરૂરી વસ્તુ છે, લોકલાગણી છે. જયદેવભાઈએ કીધું તે વાત સાથે પણ હું સહેમત છું કે ભાઈ ક્યારે સ્ટ્રાઇક કરવી, શું કરવી, તો એ તો મિલિટરીની વસ્તુ છે, અને એ પોતાની રીતના નક્કી કરશે. કારણ કે સ્થળ અને કઈ રીતના એટેક કરવો એ લોકોનો લુકઆઉટ છે. એ લોકો આપણા કરતા વધારે એક્સપર્ટ્સ લોકો છે, એટલે આપણે એની અંદર નથી પડતા. પણ એટલી વસ્તુ ચોક્કસપણે કહી શકું છું, અને તમને હું ટૂંક સમયમાં ફરીથી તમને એક લેટર પણ તમને પાકિસ્તાની આર્મીનો આપું છું કે જેની અંદર પાકિસ્તાની સૈનિકો છે તે ભાગી રહ્યા છે. સિનારીઓ શું છે કે જ્યારે લોકોનું મોરલ ડાઉન હોય છે, મોરલ ડાઉન હોય ત્યારે નાનકડું તો નાનકડું, પણ એક છમકલું જો ભારતની સાઈડથી થાય તો પાકિસ્તાની સૈનિકોનું જે મોરલ છે એટલું બધું અત્યારના ડાઉન છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ રિપોર્ટ્સ ઓલરેડી આવી ચૂકેલા છે કે ભાઈ પાકિસ્તાનના આર્મીના જનરલ છે મુનીર જે છે એને પોતાના પરિવારના પ્રાઇવેટ જેટ દ્વારા અમેરિકન ન્યૂજર્સીમાં ટ્રાન્સફર કરી દીધો. પાકિસ્તાનની આર્મીના બીજા પણ જનરલો જે છે એ લોકોએ પોતાના પરિવારજનોને વિદેશની અંદર ક્યાંક ને ક્યાંક એ લોકોને માઇગ્રેટ કરી દીધેલા છે કે જેથી કરીને વોરની સિચ્યુએશનમાં પોતાના પરિવારને સેફ રાખી શકે. એટલે આ વસ્તુ જે છે એ પાકિસ્તાની આર્મીનો ડર દેખાડે છે. બીજા નંબર ઉપર કે જે આંતરરાષ્ટ્રીય જે વ્યવહારો છે, અમેરિકા છે, જર્મની છે, ફ્રાન્સ છે, યુરોપના કન્ટ્રીઝ છે, ઇવન જે ગલ્ફના કન્ટ્રીઝ જે છે, એ લોકોએ પણ આપણને આ બાબતમાં ખુલ્લો સપોર્ટ આપણને આ વખતે જાહેર કરેલો છે કે આ ટેરરિઝમ જે છે તે વસ્તુ સ્વીકાર્ય નથી, અને આનો જડબાતોડ જવાબ દેવો જોઈએ. અને આ જવાબમાં ભારત જે પણ આપશે એમાં બાકીના દરેક દેશો જે છે આપણી સાથે સપોર્ટમાં ઉભો છે. તો આ જે છે એ આપણી એક પોલિટિકલ વિન પણ છે. તો પોલિટિકલ વિનની સાથોસાથ જો કદાચ નાનકડું કંઈક ચમકડું થાય તો એની અંદર કોઈ કરતા કોઈ વાંધો નથી. અને દેશની અંદર અત્યારના જે આક્રોશને જુવાળ જે છે એ જોતા આ વસ્તુ થોડી કરવી જરૂરી છે. જો આ વસ્તુ અત્યારના ન થાય તો ભારતીય લોકોનું જે મનોબળ જે છે તે મનોબળ ભારતીય લોકોનું તૂટી જશે કે ભાઈ સરકાર જે છે તે કઈ કરતી નથી, સરકાર સુરક્ષામાં તો નિષ્ફળ ગઈ ચૂકેલી છે, પણ બદલો લેવામાં પણ નિષ્ફળ જઈ રહી છે. આપણું લશ્કર જે મોટું છે, વિશાળ છે, વિશ્વના 3જા નંબરનું મોટું લશ્કર છે આપણું, બધી રીતના કેપેબલ છે. અને ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ હોય છે કે જવાબ દેવો જરૂરી હોય છે. કોઈ તમને થપ્પડ મારી ના જાય અને તમે ગાંધીજીને જેમ બીજો ગાલ તમે ધરીને ઉભા રહી જાઓ તો એનો કોઈ મતલબ રહેતો નથી. ક્યારેક ને ક્યારેક તો તમારે રિટાલિએશન કરવું પડતું હોય છે. અને અત્યારના સમયની માંગ છે, અને જે રીતના આપણને વિદેશી સરકારોનો આપણને સપોર્ટ મળી રહ્યો છે, પોલિટિકલ વિન આપણને મળી રહી છે, એ વિનને આપણે એને એન્કેશ કરવાની જરૂરિયાત છે. અને અત્યારે કોઈ પણ જાતનો એટેક થશે તો પાકિસ્તાન આપણી સાથે રિટાલિએટમાં બીજો એટેક આપણી ઉપર નહીં કરી શકે, અને ફૂલ ફ્લેજ વોર પણ આપણી સાથે નહીં કરી શકે. કારણ કે એને ખબર છે કે બીજા કન્ટ્રીઝ છે, ખાસ કરીને અમેરિકા છે, રશિયા છે, ઇવન ચાઇના જે છે તે પણ આ વખતે આપણા સપોર્ટમાં ઊભું છે. એટલે આવા સંજોગોની અંદર જો ભારત કોઈ પણ જાતનો જવાબી હુમલો કરશે
તો પાકિસ્તાન આપણા ઉપર ફૂલ ફ્લેજ હુમલો નહીં કરી શકે. એટલે આ વસ્તુનો બેનિફિટ લઈ અને પાકિસ્તાનની અંદર રહેલા જે આતંકવાદીઓના જે આકા છે, હાફિઝ સૈયદ છે અને બીજા લોકો જે છે એ લોકો ઉપર એટેક કરી અને ગમે તે રીતના એ લોકોને મરાવી નાખવા જોઈએ, જેથી કરીને એક સંદેશ જે છે વિશ્વના દેશોને જઈ શકે. અત્યારના જે છે એ ખરાબ સંદેશ જશે જો આની અંદર આપણે પગલા નહીં લઈએ તો. અત્યારના હમણાં નવા સમાચાર એવા આવ્યા કે આપણે 16 યુટ્યુબ ચેનલ ઉપર આપણે પ્રતિબંધ મૂક્યો ભારતની અંદર. તો આ વસ્તુ જે છે તે જવાબી કાર્યવાહી ન કહેવાય. થોડીક તો સ્ટ્રિક્ટ કાર્યવાહીની જરૂરિયાત છે અને સમયની માંગ પણ છે. જી બિલકુલ. જયદેવભાઈ, જે રીતે મિલનભાઈ જણાવ્યું કે ક્યાંક લૂપહોલ્સ રહી ગયા છે અને એ વાત પણ ચર્ચામાં છે કે સુરક્ષાને લઈને પણ ઘણી બધી બાબતો સામે આવી છે. કઈ કઈ બાબતે આપણે આ હુમલાથી શીખવા જેવું છે? કેન્દ્રીય પ્રધાન રિજિજુ એમણે એ સ્વીકાર્યું છે ઓન રેકોર્ડ કે યસ, કંઈક ચૂક હતી. એ ચૂક ઇન્ટેલિજન્સની હોઈ શકે. એ ઇન્ટેલિજન્સ પછી એ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરવા વાળી જે સિક્યોરિટી એજન્સીઝ હોય એમની આ ચૂક હોઈ શકે. આ બંને ઇન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઝને દિશા નિર્દેશ આપનાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અલગ અલગ જગ્યાએ એમણે કઈ રીતનું ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજિકલી અને પોલિસી લેવલે સૈન્યનું કર્યું છે એ પણ જોવાનું, તપાસવાનું રહે છે. એટલા માટે કે 370ની કલમ એબ્રોગેટ થયા પછી ત્યાં તે સમયે ખૂબ મોટો સૈન્ય જમાવડો હતો. એ સૈન્ય જમાવડો આપણે ઘણા વર્ષો સુધી, યસ 2-2.5 વર્ષ સુધી ત્યાં રાખ્યો અને પછી આપણે એને ઓછું કરતા ગયા. એ થયાના ગાળામાં જ ગલવાન થાય છે, કોવિડ આવે છે, સૈન્યમાં ભરતીઓ ઓછી થાય છે અને ગલવાનના કારણે ઓલરેડી જે આપણે ફેસ કરતા હતા એના બદલે વધારે કન્ડિશનમાં, વધારે માત્રામાં હાજર સૈન્યને બીજા ફ્રન્ટ પર લડવા મોકલવાનું થાય છે. તો આ બધી બાબતોના કારણે પ્લસ એવી વાત પણ છે, હશે અને ચૂક છે તો છે, એમાંથી બચવાની કોઈ વાત નથી, કોઈ ના બચે. ઇનફેક્ટ સૌથી વધારે ઓનેસ્ટ અસેસમેન્ટ, ઇન્ટિગ્રિટી અને પોતે આપણે શું છીએ અને એની ક્ષમતા અને એમાં સુધાર એ સૈન્ય હંમેશા કરતું હોય છે. કોઈ બીજું કરે એની પહેલા કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ઓર્ડર થઈ જતી હોય છે. એટલે એ બધી વાતોને થોડી વાર માટે બાજુએ રાખીને એમાંથી શીખવાનું, ચેક કરવાનું એ ઘણું બધું થશે. આપે જે કીધું આ હુમલો જે થયો ને એમાંથી શીખવાનું શું, તો યસ, એ શીખવાનું એક એ છે કે આપણે આ પ્રકારના હુમલા થઈ શકે એવા મર્મ સ્થાનો જે હોય આપણા, એ લોકેશન વાઇઝ હોય કે પછી જે રીતે આતંકીઓનો આ મેલો મનસૂબો હતો ધર્મ પૂછીને ટાર્ગેટ કરવાનો, એ જાણતા કે ભારતમાં એવી માનસિકતા પ્રવરે છે કે ધર્મની બાબતમાં કાંઈ પણ આવું થાય તો હિન્દુ વર્સિસ મુસ્લિમ થઈ જતા વાર નથી લાગતી. એ એક આપણે શીખ લેવી જોઈએ. બીજી શીખ લેવા જેવું એ છે કે દરેક નાગરિકે સુરક્ષા એજન્સીઝના આંખ અને કાન બનીને રહેવાનું છે. આ લોકો આવે છે તો લોકલ સપોર્ટ મેળવે છે. મેં મારા પોતાના ત્યાંના મિલિટરી ટેન્યોરના કારણે અને ઘણા લોકોએ એ જોયું હોય છે. આ જ પ્રકારના લોકલ સપોર્ટ, સ્લીપર સેલોના સપોર્ટ, એ બધા અજમલ કસાબને પણ મળ્યા હોય અને ગુજરાતમાં અક્ષરધામનો હુમલો થયો ત્યારે પણ થયું હોય. સપોર્ટ ના મળ્યો હોય તો કંઈક અજુગતું ચોક્કસપણે નાગરિકોની નજરે આવતું હોય છે. મકાન ભાડે આપવાની વાત હોય, ધાર્યા કરતા, વિચાર્યા કરતા, માર્કેટ રેટ કરતા ખૂબ ઊંચા ભાવે લોજિસ્ટિક સપોર્ટ, જેમાં ટેક્સીનો સપોર્ટ ને બીજી બધી કેટલીય બાબતો જે અક્ષરધામ, મુંબઈએ પણ આપણે શીખવ્યું હતું, એ જો મળે તો આ અજુગતું છે અને આપણે એક ફ્લેગ રેઇઝ કરીને સુરક્ષા એજન્સીઝના આંખ અને કાન નાગરિકો બને એ પણ કરવાનું જરૂર છે. એથી વધારે આગળ જે કરવાની જરૂર છે એ છે, જે આ વખતે સુખદ આશ્ચર્ય રીતે થઈ રહ્યું છે, એ છે કે રાષ્ટ્રીય સુરક્ષાની નીતિ માટે બધી જ રાજકીય પક્ષોનો એકીકૃત સ્વર હોવો જોઈએ. આ વખતે 1-2 વિધાનોને બાદ કરીએ તો લગભગ દરેક પોલિટિકલ પાર્ટીએ પણ સરકારના નિર્ણયોમાં એક સૂર પુરાવ્યો છે અને કોઈ ના ગમે તેવી કે અનિચ્છનીય બયાનબાજી કરી નથી. એ પણ શીખવાનું છે. છેલ્લો મુદ્દો, શીખવા જેવું હજી જરૂર નથી પડી, આગળ જરૂર પડશે ચોક્કસ પડે. નાની મોટી સ્ટ્રાઇકમાં પણ એક લાંબુ એવું ઓપરેશન કરવું પડે તો તેમાં પણ
અને ફૂલ ફ્લેજ વોર જો થાય તો તેમાં પણ લડાઈ અને એ સમયના આવા તંગદિલીના વાતાવરણમાં પણ નાગરિકોનું રિસ્પોન્સ અને એમની ફરજ, જ્યારે ક્યારે પણ આવું થાય છે તો ત્યારે અનાજ, વીજળી, પાણી આ પુરવઠા ઉપર ઘણી બધી અસર પડતી હોય છે. અર્થતંત્ર ડામાડોળ થતું હોય છે. શેર પ્રાઇસીસ તો જવા દો, જીવન જરૂરિયાતની વસ્તુઓના પ્રાઇસીસ ઉપર નીચે થતા હોય છે. ટ્રેનની આવાજાહી, કારણ કે મિલિટરી મુવમેન્ટ્સ થાય એમાં ફેર પડતો હોય છે. આવા સમયે જેમ સૈન્યએ હંમેશા લડાઈ અપાવી છે ભારતને પાછલા 4-5 લડાઈઓમાં, અને એ સમયે નાગરિકોનો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે, કષ્ટો વેઠીને પણ. આ એક વાત કહીને પૂરું કરીશ, જે સમયે જ્યારે અનાજની ખોટ હતી, 65ની લડાઈ હતી, જય જવાન જય કિસાન સૂત્ર એ સમયમાં, એ સમયગાળા દરમિયાન જ તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપ્યું હતું. અને બીજું, એ સમયે અનાજ બચાવવા માટે રાઈટ ફ્રોમ ધ લીડરશિપ, એ કરે તો આખો દેશ એને ફોલો કરે, એટલે એમણે બહુ સારું ઉદાહરણ સેટ કરતા સોમવારે ઉપવાસ અથવા એકટાણું કર્યું હતું, જેને એ સમયે નાગરિકો શાસ્ત્રીજીના સોમવાર કહીને કરતા હતા. આ પ્રકારની તૈયારી પણ માત્ર સૈન્ય નહીં, નાગરિકો પણ દાખવે, એ બધી પ્રકારની શીખ આ હુમલો અને એની આસપાસની તંગદિલી અને ઓપરેશનની વાતોમાંથી લઈ શકાય. ઓકે મિલનભાઈ, વિપક્ષ પણ કહી રહ્યું છે એક તરફ વડાપ્રધાન મોદી પોતાનો પ્રવાસ ટૂંકાવીને આવ્યા વાત બરાબર, પરંતુ ન તેઓ જમ્મુ કાશ્મીર ગયા, ના તેમને પીડિતો સાથે મુલાકાત કરી, ના તેઓ સર્વપક્ષ દળની બેઠકમાં હાજર રહ્યા. આ બધા મુદ્દા પણ હાલ ચર્ચાઈ રહ્યા છે. જી, જે રીતનો હુમલો થયો છે ટુરિસ્ટો ઉપર, આ જે છે 25-30 વર્ષ પછી ટુરિસ્ટો ઉપર પહેલી વખત હુમલો થયો છે. અત્યાર સુધી જે હુમલા થયા છે તે કોઈને કોઈ ડિફેન્સ ફોર્સિસ ઉપર જ હુમલા થયેલા છે. ટુરિસ્ટો ઉપર એ લોકોએ ક્યારેય હુમલો કરેલો નથી. ટુરિસ્ટ ઉપર હુમલો એટલા માટે નહોતા કરતા એ લોકો, કારણ કે સમજે છે કે કાશ્મીરની અંદર સૌથી વધારે જે પોપ્યુલેશન છે તે અત્યારના મુસલમાનોનું છે, અને જો ટુરિસ્ટો ઉપર હુમલો થાય તો ત્યાંની જે ઇકોનોમી જે છે તે ડિસ્ટેબલાઇઝ થાય, અને સાથોસાથ ત્યાંના જે મુસલમાનો જે લોકો જે છે એ લોકોની આજીવિકા ઉપર બહુ મોટી અસર પડે. એટલે ટેરરિસ્ટો ક્યાંક ને ક્યાંક જે છે તે કાશ્મીરના ટુરિસ્ટો ઉપર હુમલો કરવાનું જે છે તે પ્રિફર નહોતા કરતા, અને એના હિસાબે ત્યાં આગળ ટુરિસ્ટ જે છે તે જતા હતા. આ વખતનો જે ટુરિસ્ટ ઉપર જે હુમલો થયો છે લગભગ 25 વર્ષ પછી થયેલો છે, એટલે આ જે હુમલો જે છે તેની ઇકોનોમી જે છે એને પણ ડિસ્ટેબલાઇઝ કરશે. અને આ વખતે એવું જરૂરિયાત લાગતું હતું કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર જવાની જરૂરિયાત હતી, ફક્ત એ લોકોને દિલાસો દેવા માટે જવાની જરૂરિયાત નહોતી, પણ ભારતીય લોકોનું મોરલ હાઈ થાય કે ભાઈ વડાપ્રધાન જે છે તે પાકિસ્તાની હુમલાવરોથી ડરતા નથી, અને પાકિસ્તાન જેવા સેન્સિટિવ એરિયામાં પણ જ્યારે એટેક થયેલો છે ત્યારે પણ જઈ શકે છે અને લોકોને દિલાસો આપી શકે છે. તો ક્યાંક ને ક્યાંક જે ભારતીય લોકોનું મનોબળ જે છે, ખાલી ડિફેન્સ ફોર્સિસ નહીં પણ જે પબ્લિક છે, સિવિલિયન્સ છે, એ લોકોનું પણ મનોબળ જે છે તે ખૂબ જ વધારે વધી જાય. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ પોલિટિકલ પણ થોડી ઘણી ચૂક થયેલી હોય તેવું દેખાઈ રહ્યું છે, અને નરેન્દ્ર મોદીએ જવાની જરૂરિયાત દેખાય છે. ઓકે, જે દિવસે 2013માં આપને યાદ હશે રાજસ્થાનના જે સૈનિક હતા હેમરાજસિંહ, જેમનું માથું કાપીને લઈ જવાની વાત હતી, ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું એક મથાની સામે 10 માથા અમે લાવીશું. આ સાથે લગભગ 2-3 દિવસ પહેલાની ઘટના છે, બીએસએફ જવાનની પણ આખી ઘટના છે. તો આ બધી ઘટનાઓમાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, ત્યારે આપણે આ મોટી ઘટનામાં શું અપેક્ષા રાખી શકીએ, એ પણ પ્રશ્ન છે. ખૂબ સાચો આપનો પ્રશ્ન છે, અને પ્રશ્ન આપનો એકદમ યથાસ્થાને છે. અને જે વેદનાની આપ વાત કરો છો, નાગરિકો પણ આ વેદનાનો સામનો કરતા હશે, અને ડિફેન્સ ફોર્સિસ તો એનાથી વધારે આ વેદનાનો સામનો કરે છે. એટલું કહીને હું આમ સીધો જવાબ આપને આપી દઉં કે યસ, આ પ્રકારની ઘટનાઓ જ્યારે થાય ત્યારે એનો ત્વરિત રિસ્પોન્સ એ બહુ જરૂરી હોય છે. અગેન એ ત્વરિત હોવું એ સબ્જેક્ટિવ હોઈ શકે, પણ ન્યાયિક અને જેટલી માત્રામાં આ થયું હોય એટલી માત્રાથી વધારે, હું એટલું જ માત્ર નથી કહેતો. ઇઝરાયલના રિસ્પોન્સની વાત જુઓ, હમાસે ઇઝરાયલના કેટલા લોકોને ખતમ કર્યા, અને એની સામે આપ તુલનાત્મક સંખ્યા જુઓ તો ઇઝરાયલ કેટલું હજી એ ક્લેન્ઝિંગ ઓપરેશન જો એને કહેવાય, સફાઈનું કામ તો એ કરી રહ્યું છે. તો વધારે તગડો રિસ્પોન્સ હોવો જોઈએ, એમાં હું 100% એગ્રી છું. પણ આ વેદના સૈન્ય વધારે એટલા માટે એનો ભોગ બનતું હોય છે અને ફેસ કરતું હોય છે, એટલા માટે કે ટેબલ ઉપર જીતેલી લડાઈઓ હરાતી હોય છે. ઘણી 65માં આપણે પાકિસ્તાનને હરાવીએ,
અમૃતસરથી લાહોર સુધી આપણા સૈન્ય જાય, લાહોરના પોલીસ સ્ટેશન અને બીજી ઇમારતોમાં તિરંગા ધ્વજ ફેરે, લડાઈ જીતાઈ જાય જમીન ઉપર, પણ ટેબલ ઉપર અમુક મહિના પછી રશિયાના તાશ્કંતમાં એક મંત્રીમંડળની ને સરકારોની મીટિંગ થાય, પાકિસ્તાની લોકો પણ ત્યાં આવે, એના હુકમરાન ત્યાં આવે, અને ત્યારે આપણે આપણા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જીવ પણ ગુમે અને આપણે એમને ગુમાવી દઈએ. 71ના વિશ્વના ઇતિહાસમાં સૌથી પહેલી વાર એકમાત્ર દેશને બીજો દેશ 92,000 થી વધારે યુદ્ધ કેદીઓની શરણાગતિ કરાવે. વર્લ્ડ વોર 2 માં પણ આ નહોતું થયું. આ જમીન ઉપર લડાઈ જીતાઈ અને આ લડાઈ અમુક મહિનાઓ પછી શિમલામાં એક એગ્રીમેન્ટ થાય અને એગ્રીમેન્ટમાં એ 92,000 યુદ્ધ કેદીઓ આપી દીધા, પણ પાક અધિકૃત કાશ્મીર પાછું લીધું ના. સંપૂર્ણ રીતે પૂરેપૂરા ભારતના યુદ્ધ કેદીઓ આપણે પાછા લાવ્યા ના. પિક્ચરો હિટ જાય પણ આવું થતું હોય છે ના. તો ટેબલ ઉપર જમીન ઉપર લડાઈ અને જીતેલી લડાઈઓ ક્યારેક હરાઈ જતી હોય છે, એ ન થવું જોઈએ. એ વાત, એ વિચાર, એ દિશાનો નિર્દેશ અને આપના પ્રશ્નને મારું પૂરું સમર્થન છે. ઓકે મિલનભાઈ, હવે સરકાર પાસે કયા રસ્તા છે? ડિપ્લોમેટિકલી જો આપણે વાત કરીએ તો સરકાર પાસે હવે આ ઘટનામાં કયા કયા રસ્તાઓ છે? સરકાર પાસે બે રસ્તાઓ છે. પ્રથમ રસ્તો જે છે તે ફરીથી એક સર્જિકલ સ્ટ્રાઇક કરવી, અને બીજી વસ્તુ એ જે છે કે જે વસ્તુ પાકિસ્તાન આપણી સાથે કરી રહ્યા છે તેને ટીટ ફોર ટેટનો આપણે જવાબ આપણે આપવો જોઈએ. પાકિસ્તાનની અંદર જે છે તે 3 એરિયા એવા છે ખાસ કરીને કે જ્યાં આગળ પાકિસ્તાન માટે પણ બહુ મોટો પ્રોબ્લેમેટિક છે. એક તો છે બલુચિસ્તાન, બીજું છે વજરિસ્તાન અને ત્રીજું છે સિંધ. આ 3 એરિયા જે છે તે પાકિસ્તાન માટે પણ માથાના દુખાવા છે, કારણ કે ત્યાંની જે લોકલ પબ્લિક જે છે તે પોતાનું અલગ રાષ્ટ્ર ઈચ્છી રહ્યા છે. તો પાકિસ્તાન જે વસ્તુ ઇન્ડિયાની અંદર કરી રહી છે તે જ વસ્તુ ઇન્ડિયાએ પાકિસ્તાનની અંદર કરવાની જરૂરિયાત છે અને કરે જ છે. એવું પણ નથી કે નથી કરતા આપણે, બરાબર છે. પણ હા, આપણે પબ્લિકલી એક્સેપ્ટ નથી કરતા, જેમ પાકિસ્તાન એક્સેપ્ટ નથી કરતો એવી રીતે કરતા છે. અને એમાં હવે જે આપણું જે ફંડિંગ લેવલ છે અને જે વેપન્સનું જે સપ્લાય લેવલ જે છે તે આપણે વધારી દેવાની જરૂરિયાત છે. કારણ કે અત્યારનો જે પીરિયડ જે છે સ્પેસિફિકલી, કારણ કે વોર એક એવી વસ્તુ છે કે સિચ્યુએશન ઉપર લડાતી હોય છે, બરાબર છે. એમ અત્યારની જે સિચ્યુએશન છે તે પાકિસ્તાન માટે એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે કે પાકિસ્તાનની અંદર અનાજ અને પાણીની પણ અત્યારના તકલીફ ચાલી રહી છે. એની આગળ જે ફોરેન જે ફંડ્સ છે તે પણ ફોરેક્સ રિઝર્વ્સ પણ અત્યારના તળિયે આગળ છે. એ લોકોને આ જે એટેક થયો છે, પહેલગામ એટેક થયો છે, એના પછી એને બીજા જે મુસ્લિમ કન્ટ્રીઝ છે એ લોકોનો પણ એને સપોર્ટ જ્યારે નથી, ત્યારે એવું કહી શકાય કે પાકિસ્તાન છે અત્યારના એકલું પડી ગયેલું છે. અને જે ટાઈમ ફ્રેમ છે, બરાબર, ટાઈમ ફ્રેમની દ્રષ્ટિએ અત્યારનો પીરિયડ જે છે મારી દ્રષ્ટિએ તો 100% પ્રોપર છે. જરૂરિયાત પડે તો કદાચ પબ્લિકને સંતોષ આપવા માટે અને પાકિસ્તાનના 3 થી 4 ટુકડા કરવા માટે પણ અત્યારનો જે પીરિયડ જે છે, એવું નથી કહેતો કે 2-4 દિવસની અંદર એટેક થઈ જવો જોઈએ, 2-5 મહિનામાં એટેક થાય કે 1 વર્ષની અંદર એટેક થાય તો પણ એ વસ્તુ જે છે તે વ્યાજબી છે. અને જો એ એટેક અત્યારના ભારત કરી શકશે, બરાબર છે, હિંમત કરશે, તો પોલિટિકલ હિંમતની જરૂરિયાત છે. આપણી ડિફેન્સની હિંમતની કોઈ જરૂરિયાત નથી, કારણ કે આપણું જે ડિફેન્સ જે છે તે સુપર ડુપર સ્ટ્રોંગ છે. જેમ જયદેવભાઈએ કીધું તેમ ક્યારેક ને ક્યારેક જે ટેબલ ઉપર આપણે જે વોર હારી જાય છે તે પોલિટિકલ વોર આપણે હારીએ છીએ. એટલે જો પોલિટિકલી જો સ્ટ્રોંગ રહેશું આપણે, તો અત્યારનો જે પીરિયડ જે છે તે સબ મોકો મળેલો છે. સાથોસાથ પાકિસ્તાનના 3 થી 4 કટકા કરવાનો પણ એક સુનેરી અવસર આપણને મળેલો છે, બરાબર છે. તો આ ઉપયોગ, આ જે સમય જે છે તેનો સદુપયોગ ભારતે કરી લેવાની તાતી જરૂરિયાત દેખાય છે. બિલકુલ, આ સમય છે, ભારતે એનો સદુપયોગ કરવાની ખૂબ જ જરૂર છે. જયદેવભાઈ, મિલનભાઈ, આપનો આભાર ચર્ચામાં ભાગ લેવા માટે. તો જે રીતે માંગ થઈ રહી છે કે કડક કાર્યવાહી થવી જોઈએ, ઉતાવળ નહીં, પરંતુ આજ નહીં તો થોડા વખત રહીને, પરંતુ કડક કાર્યવાહીની ખૂબ જ જરૂર છે. પાકિસ્તાનને તેનો જવાબ, જડબાતોડ જવાબ આપવાની ખૂબ જ જરૂર છે. આ સાથે જ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.